દોસ્તો, રાધે રાધે. વેલકમ ટુ માય મિની બ્લોગ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ અમારા ઊંઝામાં આવેલું અંબાજી માતાનું મંદિર. તો ચલો તમને અંબાજી માતાજીની મંદિરની મુલાકાત કરાવું. તો દોસ્તો, ઊંઝામાં આવેલું અંબાજી માતાનું મંદિર કંઈક નજારો કંઈક આવો જ છે. હું તમને અંદર જઈને દર્શન કરાવું, અંબાજી માતાના દર્શન કરાવું છું. લોકેશન બહુ મસ્ત ગ્રીનરી સાથે છે અને વિશાળ જગ્યા છે. તો દોસ્તો, અહીંયા અંબાજી માતાના મંદિરની અંદર એક વૃદ્ધાશ્રમ છે, જ્યાં ગરડા લોકો અહીંયા રહે છે. ઊંઝાના ઘણા બધા લોકો અહીંયા દાન આપે છે, જમવાનું, અને એટલી સેવા કરે છે બધા લોકો ઊંઝાના. તો હું તમને વૃદ્ધાશ્રમ બતાવું. આ સામે દેખાય છે વૃદ્ધાશ્રમ છે. તમારે આખું વૃદ્ધાશ્રમ છે, ત્યાં ગરડા લોકો અહીંયા રહે છે. પોતાનું બાકીનું જીવન અહીંયા જ વિતાવે છે એ લોકો. તો દોસ્તો, તમે જોઈ શક્યા છો કે આ છે અંબાજી માતાનું ત્યાં વૃદ્ધાશ્રમ. જો અહીંયા બેઠા છે દાદા અને દાદીને બધા, તમે જુઓ તો ખરા એ વૃદ્ધ કેવા છો. તો એમના છોકરાઓ કેવા હશે કે એ લોકો અહીંયા એમને મૂકી ગયા. તો બધા છોકરાઓને એવું કહેવાનું કે બસ મા બાપની સેવા કરો. વૃદ્ધાશ્રમમાં શું કરવા મૂકવું પડે? એમને તમને કેટલો 9 મહિના પેટ રાખીને એમને તમે જન્મ આપ્યો અને તમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકો તો એમને કેટલું દુઃખ થાય. તમે જોઈ શકો સામે જમવા બેઠા, એમને કેટલું દુઃખ થતું હશે એમના છોકરાઓ વિશે. અને એમને તમને કેટલા મસ્ત રીતે એમને જન્મ આપ્યો હશે ને એમને તમારી સેવા કરી હશે. તો બસ એટલું જ કહેવું કે બધા મા બાપની સેવા કરો. તો દોસ્તો, અહીંયા અંબાજી માતાના મંદિરની અંદર છોકરાને રમવા માટેના હિંચકા, ચકેડી, શાંતિથી બેસવા માટે બાકડા મૂકેલા છે. તમે જોવો છો વ્યવસ્થા બધી રીતે બહુ મસ્ત છે અને લોકેશન બી સારું છે. નાના છોકરાઓ જુઓ કેટલા બધા રમવા, નાના ભૂલકાઓ, અને એટલું શાંતિનું સ્થળ છે, બહુ મજા આવે. અહીંયા વ્યવસ્થા બધી રીતે બહુ મસ્ત છે. પાર્કિંગની વ્યવસ્થા સારી છે, જગ્યા ખુલ્લી છે, ગ્રીનરી છે, બહુ મસ્ત છે. અને આ મંદિર જો કોઈને ના મળતું હોય, પાટણથી, કોઈ મહેસાણાથી આવતું હોય, કોઈ સિદ્ધપુરથી આવતું હોય, તો આ મંદિર ઊંઝાથી પાટણ જવાના રોડ વચ્ચે ઊંઝાથી 1 કિલોમીટરના અંતરે ડાબી બાજુ આવેલું છે. તો જે કોઈ બી આવો તો દર્શન કરજો. સારું છે મંદિર, બહુ મસ્ત જગ્યા છે. કેવું લાગ્યું? બહુ જ મસ્ત છે. તમે આવો તો ચોક્કસ અંબાજી માતાના દર્શન કરવા આવજો. આ મંદિર એકદમ બહુ મસ્ત છે અને એની જગ્યા બી બહુ મસ્ત. અહીંયા જોવાલાયક સ્થળ બી ખાસા બધા અને વૃદ્ધાશ્રમ છે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા સારી છે અને અહીંયા છોકરાઓને રમવા માટે બી વ્યવસ્થા સારી છે. તો મુલાકાત લેજો અંબાજી મંદિરની, ઊંઝા. અને તમને ઈચ્છા હોય સેવા કરવાની તો અહીંયા વૃદ્ધાશ્રમ છે, તો તમે અહીંયા પોતપોતાના ઈચ્છા મુજબ તમે સેવા કરજો. કારણ કે ગરડો માટે દાન કરેલું દાન એ ભગવાનના ચોપડા ઉપર લખાઈ જતું હોય છે. તો બધાને અપીલ છે કે દાન થાય તો કરજો. તો અમે અહીંયા કીડીઓ માટેનું ભોજન લાવ્યા છે, કીડિયારું પૂરવા માટે. શ્રાવણ મહિનામાં કીડિયારું પૂરવું એ શુભ મનાય છે. તો આવું જીવજંતુઓને જે અબોલ પ્રાણીઓ હોય એવા પ્રાણીઓને તમે જમાડતા રહેજો. તો તમારા જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.
તમારાથી જેટલી થાય એટલી સેવા કરજો, મજા આવશે. સેવા કરવામાં જ બહુ મજા છે. તો અમે એક કીડિયારું પૂર દઈએ, પછી આગળ બતાવીએ તમને. તો દોસ્તો અમે અંબાજી માતાના દર્શન કરીને હવે ઘરે જવા પાછા નીકળી ગયા છીએ. તો અમને બહુ મજા આવી દર્શન કરવાની અને જગ્યા બી બહુ મસ્ત હતી. તમે આવો તો ચોક્કસ દર્શન કરજો અંબાજી માતાના. તો ચલો મળીએ આવતા બ્લોકમાં. રાધે રાધે.